अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 8 વિષય ગુજરાતી વિદ્યાર્થીની મિત્ર, આજથી આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરી રહ્યા છીએ। આપ જાણો છો તેમ પ્રથમ સત્રમાં આપણે આ રીતે એકમ 1 થી એકમ 10 સુધીના આ તમામ એકમો વિશેની સમજ મેળવી હતી, જેમાં આપને યાદ હશે જ બજારમાં ચિત્રપાઠ વિશેની સમજ મેળવી હતી। ત્યાર પછી એક જ દે ચિંગારી પ્રાર્થના ગીત, જેમાં કવિ ઈશ્વર પાસે જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિંગારી માંગે છે, જેથી એમનું જીવન પ્રકાશમય બની જાય। જુમો ભીસતી એક બોધકથા, જેમાં માનવી અને પશુ બંનેની એકબીજા પ્રત્યેની વફાદારી અને પ્રેમનું અસરકારક વર્ણન જોયું। તને ઓળખું છું માં ઉર્મી ગીત, જેમાં કવિએ માતૃ મહિમાનું ગાન કર્યું। એક મુલાકાત અહેવાલમાં ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલ વિધાનસભા ગૃહની મુલાકાતનું વર્ણન જોયું। ધૂળીએ મારક ઉર્મી ગીત, જેમાં કવિ સાદા અને સાત્વિક જીવનના માર્ગે ચાલવાનું સૂચવે છે। દેશભક્ત ઝઘડુ શાહ નાટકમાં લેખકે ઝઘડુ શાહની ઉદારતાનો પરિચય કરાવ્યો છે। ત્યાર પછી આજ આનંદ લોકગીતમાં કવિએ વર્ષા ઋતુનું તળપદી શૈલીમાં વર્ણન કર્યું છે, તે આપણે જોયું। દીકરાનો મારનાર લોકકથામાં આપણે જોયું કે દીકરાને મારનાર પ્રત્યે મંદોદર ખાનની ઉદારતા, અને અંતે આપણે અઢી આના જીવન પ્રસંગમાં સ્વામી સચ્ચિદાનંદે વિદ્યાભ્યાસ માટેની લગની અને તે માટે જે મુશ્કેલીઓ એમણે વેઠી તેનો પરિચય આપણે મેળવ્યો। આ રીતે આપણે પ્રથમ સત્રમાં એકમ 1 થી એકમ 10 સુધીના આ તમામ એકમો વિશેની સમજ મેળવી હતી। આજથી આપણે નવા સત્ર તરફ આગળ વધીએ તો દ્વિતીય સત્રમાં આપ અહીં આપના પાઠ્યપુસ્તકમાં આપેલ અનુક્રમણિકા જોઈ શકો છો। હવે આપણે પાઠ્યપુસ્તકના ક્રમ પ્રમાણે આગળ વધતા આજના તાસમાં આપણે વિષયાંક તરીકે સત્ર 2 પદ્ય 11 વડાવી બા આવી, આ કાવ્ય પર જતા પહેલાં શરૂઆત કરતા પહેલાં આપણે આજના આ અંકનું આયોજન જોઈ લઈએ કે આપણે આજના અંકમાં શું શીખવાના છીએ। તો અહીં આપણે જોઈએ આજના અંકનું આયોજન, જેમાં સૌપ્રથમ આપણે કાવ્યની પૂર્વ ભૂમિકા વિશે જોઈશું। ત્યાર પછી કાવ્યના કવિ વિશેનો પરિચય મેળવીશું। ત્યારબાદ કાવ્યનું શ્રવણ કરીશું, એટલે કે કાવ્યને ધ્યાનથી સાંભળીશું, અને ત્યાર પછી આપણે કાવ્યમાં આપેલા અઘરા શબ્દનો પરિચય મેળવીશું, તેમના અર્થની સમજૂતી મેળવીશું। તો આજના આ અંક 1માં આપણે આ મુદ્દાઓ વિશે અભ્યાસ કરીએ। અહીં આ પાઠ્યપુસ્તકમાં આપેલ વડાવી બા તમે જોઈ શકો છો। દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકમાં આ રીતે તમને પહેલું કાવ્ય વડાવી બા આવી આપવામાં આવ્યું છે। હવે આપણે જોઈએ
આપણા આયોજન પ્રમાણે પહેલાં આપણા કાવ્યની પૂર્વ ભૂમિકા. તો વિદ્યાર્થીની મિત્ર, આપણે પ્રથમ સત્રમાં પણ તને ઓળખું છું માં કાવ્યમાં માં વિશે જે કવિએ માતૃમહિમાનું ગાન કર્યું હતું એ આપણે જાણ્યું. આપણા આજના આ પહેલા કાવ્યમાં પણ આપણે માં વિશે કવિએ હૃદયસ્પર્શી નિરૂપણ કર્યું છે. માનું જે વાત્સલ્ય છે તે અનોખું હોય છે. માની મમતા અમૃતથી પણ મધુર હોય છે. પોતાના સંતાનોને લાડ લડાવતી દરેક માં વાત્સલ્ય મૂર્તિ જ છે. એવી જ એક માના હૃદયની મૂક વેદનાને કવિએ અહીં અસરકારક રીતે રજૂ કરી છે. આપણા આજના આ કાવ્યમાં કવિએ કામ ધંધાર્થે દૂર વસતા સંતાનો પોતાના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં પોતાને વતન આવ્યા છે. અહીં તેમના માતા પિતાની સાથે ઘરડા ગંગા સ્વરૂપ ફોઈ પણ રહે છે. રજાઓના દિવસોમાં પુત્રવધુઓ તથા તેમના બાળકોના આનંદ કિલ્લોલથી ઘર હર્યું ભર્યું થઈ ગયું છે. વૃદ્ધજનોના દિવસો તેમના પણ આનંદમાં પસાર થઈ રહ્યા છે. રજાઓ પૂરી થતાં બા બધા સંતાનોને એક પછી એક વળાવીને ઘેર પાછી ફરે છે. સંતાનોના જવાથી આનંદ કિલ્લોલથી ગુંજતું ઘર સૂનું થઈ ગયું છે. એ સૂના ઘરમાં જાણે વિરહે ફરી પાછું પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે. ઘરને સુમસામ જોઈને વૃદ્ધમાં પગથિયે જ બેસી પડે છે. અહીં કવિએ વિરહને એક પાત્ર રૂપે નિરૂપ્યું છે. આ સોનેટમાં કવિએ બાના આ હૃદયનાજી સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે. હવે આપણે આ કાવ્ય પર જઈએ તે પહેલાં આ કાવ્યને લખનાર, આ સરસ મજાનું કાવ્ય આપણને આપનાર આપણા કવિ વિશે પરિચય મેળવીએ. પાઠ્યપુસ્તકમાં તમને આ રીતે કવિ પરિચય આપવામાં આવ્યું છે. અહીં તમે જોઈ શકો છો કવિના નામમાં છે ઉષ્ણસ. જન્મ 28/9/1920 અને અવસાન 7/11/2011. કવિનું આખું નામ છે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા, જેમનું ઉપનામ છે ઉષ્ણસ, જે વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન, નેપથ્યે, આદ્રા, તૃણગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબી ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. હવે આપણે આપણા આજના કાવ્યનું શ્રવણ કરીએ. આ કાવ્ય દરેક વિદ્યાર્થીનીઓએ ધ્યાનથી સાંભળવાનું રહેશે. કાવ્યનું શ્રવણ. પાઠ્યપુસ્તકમાં તમને આ રીતે કાવ્ય આપવામાં આવ્યું છે. રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નીજના, જવાના કાલે તો જનક જનની ને ઘર તણા. સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોય, સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ.
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને સૌ જરઠવરી વાતે સૂઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નિજની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચનમંદ સ્મિત વતી, વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ, ગૃહવ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. દરેક વિદ્યાર્થિનીઓએ આ કાવ્યનું મુખપાઠ કરવાનું રહેશે. હવે આપણે કાવ્યમાં આવતા અઘરા શબ્દ વિશેની સમજ મેળવીએ. શબ્દ સમજૂતી. સ્ખલિત થવું, પોતાના સ્થાનેથી ખસવું, અહીં પડી. ધંધાર્થે, ધંધા કે વ્યવસાય માટે. ગંગામાં સ્વરૂપ, વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ. નિજનું, પોતાનું. જનક એટલે પિતા. લખાયેલ કર્મે એટલે નસીબમાં લખાયેલો. રજની, રાત્રિ. નિયત એટલે નક્કી કરેલું. ઉવેખી એટલે અવગણીને, દરકાર કર્યા વિના. આગળ બીજા શબ્દો જોઈએ. જરઠ. જરઠ એટલે ઘરડા, બીજો અર્થ થાય વડીલો. વિરહ એટલે વિયોગ. અવર એટલે બીજા. નવોઢા એટલે નવી નવી પરણેલી સ્ત્રી. નવ વધુ. ભાર્યા એટલે પત્ની. પ્રિય વચન મંદ સ્મિત વતી એટલે પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસતી. ક્રમશ એટલે એક પછી એક. ગૃહવ્યાપી ઘરમાં ફેલાયેલો. પડી બેસી પગથિયે, અહીં અર્થ થાય છે સ્વજનના વિરહથી ભાંગી પડેલી બા પગથિયે જ બેસી પડી. અહીં વિદ્યાર્થીની મિત્ર આપણા શબ્દ સમજૂતીના અર્થ પૂર્ણ થયા. આ સાથે જ આપણે આજના અંક પ્રમાણે જે આયોજનના મુદ્દા હતા એ મુદ્દા વિશેની સમજ પણ પૂર્ણ થાય છે. હવે આવતા અંકમાં આપણે આ કાવ્ય વિશેની સમજ મેળવીશું. આજનો તાસ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.